માના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આજે જાણીશું નવરાત્રિના ચોથા દિવસે કયા માતાજીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડા સૂર્યની જેમ તેજસ્વી છે. તેમના પ્રકાશને કારણે ચારેય દિશામાં પ્રકાશ છે. અન્ય કોઈ દેવતા તેમની શક્તિ અને પ્રભાવ સામે ટકી શકતા નથી. મા કુષ્માંડા 8 હાથવાળી છે. જેમના 7 હાથમાં કમંડલ, ધનુષ્ય, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો ઘડો, ચક્ર અને ગદા છે. 8મા હાથમાં એક માળા છે જે તમામ સિદ્ધિઓ અને સંપત્તિ આપે છે. સિંહ તેમનું વાહન છે. એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડાની પૂજા કરવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેક વધે છે. હવે તેમના અંગેની પૌરાણિક કથા સાંભળીશું. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે આ જ દેવીએ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે. આ જ કારણોસર કુષ્માંડા માતાને સૃષ્ટિની આદિ સ્વરૂપા અને આદિશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. મા દુર્ગાએ અસુરના સંહાર માટે પણ કુષ્માંડા દેવીનું રૂપ ધારણ કર્યું હતું. માતા કુષ્માંડા વિશે વિશિષ્ટ બાબત એ છે કે એ સૂર્યલોકમાં વાસ કરે છે. આ પ્રકારની ક્ષમતા બીજા કોઈ દેવદેવીઓમાં નથી. આ કારણોસર મા કુષ્માંડાને તેજની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસારના સહુજીવમાં રહેલું તેજનું તત્વ મા કુષ્માંડાને આભારી છે. માતાજીના નવા સ્વરૂપોની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.